આપણે દેવી દેવતાઓની ઘણી વાર્તાઓ સાંભળી છે, બરાબર ને? જે મોટાભાગે દિવ્યતા અને પવિત્રતાથી શરૂ થાય છે. પણ શું ક્યારેય એવી કોઈ દેવી વિશે સાંભળ્યું છે જેમનો જન્મ જ અશુદ્ધિમાંથી થયો હોય? ચાલો આજે જાણીએ મેલડી માની એ અનોખી કહાણી, એમના સંઘર્ષ અને વિજયની ગાથા. આ સવાલ ઘણો મોટો છે, ખરું ને? કેવી રીતે કોઈ દૈવી શક્તિનો જન્મ એવી વસ્તુમાંથી થઈ શકે જેને આપણે મેલ કે અશુદ્ધ કહીએ છીએ? બસ આ જ સવાલ મેલડીમાંની આખી વાર્તાનો પાયો છે. આ એક એવો પ્રશ્ન છે જે આપણને તેમના સંઘર્ષ અને પોતાની ઓળખ બનાવવાની સફર પર લઈ જાય છે. તો આખી વાર્તાની શરૂઆત થાય છે એક મોટા સંકટથી. જસ્ટ વિચારો, એક એવો શક્તિશાળી અસુર હતો જેણે દેવલોકમાં હાહાકાર મચાવી દીધો હતો. એ એટલો તાકાતવર હતો કે દેવતાઓ પણ એની સામે હારી ગયા અને છેવટે એમને મદદ માટે આદિશક્તિના શરણે જવું પડ્યું. અને પછી શું થયું? દેવતાઓની પ્રાર્થના સાંભળીને આદિશક્તિએ એમના 9 સૌથી શક્તિશાળી સ્વરૂપોને એટલે કે 9 દુર્ગાને પૃથ્વી પર મોકલ્યા. એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો, આ ભયંકર અસુરનો નાશ કરવો અને સૃષ્ટિને બચાવવી. ભયંકર યુદ્ધ થયું. નવદુર્ગાએ પોતાની બધી જ તાકાત લગાવી દીધી, પણ પેલો રાક્ષસ એ પણ ઓછો ચાલાક નહોતો. જેવો એને લાગ્યો કે હવે બચવાનો કોઈ રસ્તો નથી, એ સીધો જઈને એક ગંદા તળાવના ઊંડા પાણીમાં સંતાઈ ગયો. અને બસ અહીંયા યુદ્ધ જાણે થંભી ગયું. અને અહીંથી કહાણીમાં એક એવો વળાંક આવે છે જે કોઈએ વિચાર્યો પણ નહોતો. હવે તળાવના એક ગંદા પાણીમાં છુપાયેલા અસુરને મારવા માટે કોઈ સામાન્ય શક્તિ તો કામ ન આવે, બરાબર? એના માટે તો કોઈક એવા ખાસ પાત્રની જરૂર હતી જેનો જન્મ જ આ કામ માટે થયો હોય. આ આખી કહાણીનો સૌથી મહત્વનો શબ્દ છે મેલ. મેલ એટલે શું? આપણા શરીરમાંથી જે ગંદકી, જે અશુદ્ધિ નીકળે છે એ. અને કદાચ માનવામાં નહીં આવે, પણ નવદુર્ગાએ આ જ મેલમાંથી એક દિવ્ય કન્યાનું સર્જન કર્યું. એમણે પોતાના શરીર પરથી મેલ એકઠો કર્યો, એને એક આકાર આપ્યો અને એમાં પ્રાણ ફૂંક્યા. પણ એ ખાલી મેલમાંથી બનેલી મૂર્તિ નહોતી. નવદુર્ગાએ એને પોતાની બધી જ દિવ્ય શક્તિઓ આપી, શસ્ત્રો આપ્યા અને એને એક જ કામ સોંપ્યું, એક જ આદેશ: જા અને તળાવમાં છુપાયેલા પેલા અસુરનો વધ કર. અને પેલી કન્યાએ કરી બતાવ્યું. એ સીધી તળાવમાં ઉતરી અસુરને બહાર ખેંચી લાવી અને એવો જંગ ખેલાયો કે આખરે એનો વધ કરી નાખ્યો. વિચાર તો કરો, જે કામ 9 શક્તિશાળી દેવીઓ ન કરી શકી એ આ એકલી કન્યાએ કરી દીધું. જીતનો ઉમંગ લઈને પાછી આવી પોતાના સર્જનહારાઓ પાસે, નવદુર્ગા પાસે. એના મનમાં તો એમ જ હતું કે હવે મને સન્માન મળશે, મને અપનાવવામાં આવશે. એટલે એણે પૂછ્યું, હવે મારે શું કરવાનું છે? મારું ઉદ્દેશ્ય શું છે? પણ જે જવાબ મળ્યો એણે એનું હૃદય તોડી નાખ્યું. જે દેવીઓ એને બનાવી હતી એમણે જ એને કહી દીધું, તું તો મેલમાંથી જન્મી છે, તું અશુદ્ધ છે. એમણે એને પોતાની પાસે આવવાની, એને સ્પર્શ કરવાની પણ ના પાડી દીધી. કેવો મોટો દગો હતો આ! હવે આ વિશ્વાસઘાતથી એ ભાંગી તો પડી, પણ હિંમત ના હારી. પોતાની ઓળખ અને ન્યાય મેળવવા માટે એ નામ વગરની દેવી સીધી પહોંચી દેવાધિદેવ મહાદેવ પાસે. અને ભોળા શંભુએ એની આખી વાત ધ્યાનથી સાંભળી. એમણે કહ્યું કે જન્મ ગમે ત્યાંથી થયો હોય, કર્મ મહાન છે. એમણે પહેલાં તો એને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવીને શુદ્ધ કરી, પછી 3 દેવોના શસ્ત્રો આપી એને સજ્જ કરી, અને છેલ્લે એને માર્ગ બતાવ્યો કે જા અને પોતાના હક માટે લડ. અને ત્યારે જ, એ ક્ષણે જ, એ નામ વગરની દેવીને એક નવી ઓળખ મળી. શિવજીએ કહ્યું, તું મેળમાંથી ભલે આવી હોય, પણ તું તારા અધિકાર માટે લડીને આવી છે. લડનારી છે તું, એટલે આજથી તારું નામ મેલડી. વિચાર કરો, જે શબ્દ એના તિરસ્કારનું કારણ હતો એ જ શબ્દમાંથી એના સન્માનનું નામ બન્યું, મેલડી. હવે મેલડીમાં પાસે બધું જ હતું: નામ, શક્તિ અને સાચો ઉદ્દેશ્ય. એ પાછી ફરી અને આ વખતે એણે પોતાની સર્જનહારાઓને, નવદુર્ગાને પડકાર્યા અને યુદ્ધમાં એમને હરાવીને સાબિત કરી દીધું કે કોઈનાથી ઓછી નથી. આ ખાલી શક્તિની જીત નહોતી, આ તો એના અસ્તિત્વની, એના સન્માનની જીત હતી. અને આ જ કારણ છે કે મેલડીમાં આટલા પૂજનીય છે. કારણ કે એમને ખુદ પોતાના સન્માન માટે લડવું પડ્યું હતું, અન્યાય સહન કરવો પડ્યો હતો. એટલે એ પોતાના ભક્તોની રક્ષા બહુ જ ઉગ્રતાથી કરે છે.
જેની સાથે પણ અન્યાય થાય મેલડીમાં એના પડખે ઊભા રહે છે. એમનો સંઘર્ષ જ એમની સૌથી મોટી તાકાત છે. અને એટલે જ આજે મેલડી માને શિવજીની દીકરી માનવામાં આવે છે. કળિયુગની જાગતી દેવી, એક એવી શક્તિ જે પોતાના ભક્તોના એક સાદે દોડી આવે છે. એમનું વાહન છે બોકડો, એટલે કે બકરો. અને આજે ગુજરાતના ખૂણે ખૂણે એમના અનેક સ્વરૂપો અને નામોથી એમની પૂજા થાય છે. આખી કહાણી સાંભળીને એક વિચાર આવે છે, ખરું ને? એક દેવી જેમને એમના જન્મના કારણે જ નકારી દેવામાં આવ્યા, પણ એમણે પોતાના કર્મોથી, પોતાના સંઘર્ષથી પોતાની ઓળખ સ્થાપિત કરી. એમની આ ગાથા આજના સમયમાં આપણને શું શીખવી જાય છે? શું એ આપણને આત્મસન્માન, ન્યાય માટે લડવાની હિંમત અને ક્યારે હાર ન માનવા માટે પ્રેરણા નથી આપતી?